તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે આજના કારોબાર પર નજર કરતાં પહેલાં સાપ્તાહિક બજાર પર નજર કરીએ તો જુઓ આ સપ્તાહ પણ બજાર માટે થોડુંક નરમ રહેતું જોવા મળ્યું છે. વેલ, તમને સાપ્તાહિક ધોરણની વાત કરી લઉં તો સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 5 થી અડધા ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટી તો ઓલમોસ્ટ અડધો ટકા જેટલો આપણે સાપ્તાહિક ધોરણે ઘટતો દેખાયો છે. પરંતુ રાહતની વાત એટલી રહી કે મિડકેપ અને સ્મોલ કેપમાં આ સપ્તાહે આપણને થોડાક સ્થિરતા આવતી જોવા મળી. કોઈ બહુ મોટા ફેરફાર નહીં, પરંતુ ફ્લેટિશ લેવલ પર બંને સાપ્તાહિક ધોરણે આપણને બંધ થતા દેખાયા છે. પરંતુ આજના કારોબાર પર તો જુઓ છેલ્લા 4 દિવસ સોમવારથી લઈને ગુરુવાર સુધી બજારમાં થોડો ઘટાડો રહ્યો, પરંતુ આજે એ જ નીચલા સ્તરેથી આપણને ખરીદારી આવતી જોવા મળીને નિફ્ટી ઓલમોસ્ટ અડધો ટકા, સેન્સેક્સ ઓલમોસ્ટ અડધો ટકા વધીને બંધ થયો. બેંક નિફ્ટીની અંદર રિકવરી થોડીક ધીમી હતી, તે છતાં પણ 5% એક તેજી તમને અહીંયા આવતી જોવા મળી. પરંતુ આજના દિવસમાં તમને મિડકેપ અને સ્મોલ કેપ આ બંને જગ્યાએ ખૂબ સારી રિકવરી આવી અને જુઓ લગભગ 1.25% જેટલો મિડકેપ, 1.25%થી થોડો વધારે સ્મોલ કેપ તમને આજે રિકવર થઈને બંધ થતો જોવા મળ્યો છે. વેલ, ખાસ કરીને આવ્યા તમે આજના સેક્ટર પર તો આજના દિવસે જુઓ તમને ડિફેન્સ કાઉન્ટરમાં સારી તેજી રહી, રિયલ્ટીમાં, સરકારી કંપનીઓમાં, ઓટો કંપનીઓમાં સારી તેજી જોવા મળી. માત્ર એક કેપિટલ માર્કેટનું એવું સેક્ટર હતું કે જ્યાં આગળ આજે થોડુંક દબાણ હતું, જો કે ગઈકાલે સારી તેજી હતી એટલે થોડી ઘણી નફા વસૂલી આજે ત્યાં તમને આવતી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો શ્રીરામ ફાઇનાન્સ, MUFC ગ્રુપ છે જાપાનનું, એની સાથે ખાસ કરીને ડીલની જાહેરાત થઈ, ત્યારબાદ એક નવા શિખર પર બંધ થયો છે. આ ઉપરાંત તમને મેક્સ હેલ્થકેરમાં આજે નીચલા સ્તરેથી ખરીદદારી આવી, BELમાં ખરીદદારી આવી, ટાટા મોટર્સમાં એક નીચલા સ્તરેથી તમને ખરીદદારી આવતી જોવા મળી. પરંતુ અમુક સ્ટોક એવા હતા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ પણ હતું. એમાં ખાસ કરીને જો HCL ટેક, હિન્ડાલ્કો, કોટક મહિન્દ્રા બેંક અને ICICI બેંકનો સમાવેશ થાય છે. જોકે માત્ર જૂથ શેર એવા હતા નિફ્ટીમાં કે જ્યાં આગળ દબાણ હતું. વાત કરી લઈએ મિડકેપની તો આજના દિવસે જુઓ તમને અહીંયા જે ખરીદદારી આવતી જોવા મળી છે. ટાટા એલેક્સીમાં એક એક્સેન્ચરના પરિણામ આવ્યા અને પરિણામ સારા રહેતા જોવા મળ્યા. એને પગલે અહીંયા પણ આપણી IT કંપનીઓમાં તેજી રહી. આ ઉપરાંત કોરોમંડલ ઇન્ટરનેશનલ, વારી એનર્જીઝ, વોડા આઈડિયા આ બધી જગ્યાએ સારી ખરીદદારી રહી. જ્યાં આગળ થોડુંક દબાણ જોવા મળ્યું ત્યાં બ્લુ સ્ટાર કંપની હતી કે લગભગ 4% દબાણ આવ્યું. આ ઉપરાંત તમને અડાની ટોટલ ગેસ, HDFC AMC કાલની તેજી બાદ થોડુંક પ્રોફિટ બુકિંગ અને વોલ્ટાસમાં પણ આજે થોડોક સુસ્ત કારોબાર તમને જોવા મળ્યો. હવે ઓવરઓલ જુઓ આ અઠવાડિયું આપણા માટે એટલા માટે મહત્ત્વનું રહ્યું છે કે આપણે ફરી પાછા એક વખત નીચેના સ્તર આપણે સ્પર્શ કર્યા, ત્યાંથી એક રિકવરી આપણને આ સપ્તાહે બજારમાં આવતી જોવા મળી છે. પરંતુ હજી પણ આપણે જે એક બ્રોડર રેન્જ છે 25,700 અને 26,300 એની અંદર જ આપણો બજાર આપણને ફરતું દેખાયા કરે છે. અને કદાચ આવતા અઠવાડિયે પર જો આપણને 25,975ની ઉપરનું એક ઓપનિંગ આવતું જોવા મળે તો કદાચ તેજી અહીંયાથી વધતી જોવા મળે. એટલે ખાસ કરીને આવતા અઠવાડિયાના ઓપનિંગ પર અહીંયાથી હવે તમારે ધ્યાન રાખવાનું છે.